દાખલા નંબર 10 છે. આ દાખલો પણ ખૂબ અગત્યનો છે. તમે જોઈ શકો નફો સતત વધે છે 45, 50, 65, 75 અને 90. અને એક વસ્તુ અહીં કીધેલી છે, ભારિત સરેરાશ નફાને મૂડીકૃત કરવાનું છે. એટલે મૂડીકૃત એટલે આપણે યાદ રાખવાનું ચોથી રીત, અને ચોથી રીત એટલે અપેક્ષિત વળતરનો દર છે એને ભાગાકારમાં લેવું પડે. રોકાયેલી મૂડીનું સૂત્ર શું છે? તો રોકાયેલી મૂડી બરાબર રોકાયેલી મૂડી બરાબર ધંધાની મિલકતો આપેલી છે એટલે કે મિલકતો માઇનસ દેવા. મિલકતો 6 લાખની છે અને દેવા છે 1,70,000. આ 6 માંથી 170 બાદ કરીએ એટલે આપણને મળી જાય કેટલા? 4,30,000. આ 4,30,000 મળી ગયા એ શું કહેવાય? રોકાયેલી મૂડી કહેવાય. 2013-14, 2014-15, 2015-16 અને 2016-17. આપો છે 45, 50, 65, 75 અને 90. તો એ આપણે લખી દઈએ. પહેલા આપણને આપેલા છે કેટલા? 45,000. ત્યાર પછી આપણે જોયા 50,000, ત્યાર પછી 65,000, 75,000 અને 90,000. આ નફા તરીકે આપણને આપેલા છે. પણ નફો તો સતત વધે છે અને નફો સતત વધે ત્યારે આપણે શું કરવું પડે? ભાર આપવો પડે. એટલે ક્રમમાં ભાર આપી દેવાનું, 1 થી શરૂ કરીને જ્યાં સુધી જાય ત્યાં સુધી. ને પછી આ બંનેનો ગુણાકાર કરવાનો, એને કહેવાય ભારિત નફો. પહેલાનો ગુણાકાર એટલે 45,000, 50,000 ગુણ્યા 2 કરીએ એટલે 1,00,000 થાય. 65,000 ગુણ્યા 3 કરવાના આપણે, 65 ગુણ્યા 3 એટલે 1,95,000 થાય. 75,000 ગુણ્યા 4 કરીએ એટલે 3,00,000 થાય. અને 90,000 ગુણ્યા 5 કરીએ એટલે 4,50,000 થાય. ઓકે, હવે આનો શું કરવા દેવાનો? સરવાળો કરી દેવાનો. આનો સરવાળો કરે એટલે કુલ ભારિત નફો મળી. એટલે કુલ ભારિત નફો આવે 10,90,000. એટલે આપણે શોધીશું ભારિત સરેરાશ નફો બરાબર, અને શું કહેવાય? કુલ ભારિત નફો. કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર. આ ભારિત આખું લખજો. આ તો જગ્યાની એના અભાવે આપણે લખ્યું છે, બાકી તમારે ભારિત આખું નાખવાનું. બરાબર? 10,90,000 છે. હવે કુલ ભાર કેટલો એ તો આપણે ગણ્યો જ નહીં. તો કુલ ભાર એટલે બધા સરળ, 5 ને 4 9 ને 12, 12 ને 2 14 ને 15. તો કેટલા આવે કુલ ભાર? 15. તો અહીંયા ભાગ્યા આપણે 15 લખી દેવાનું. એટલે 10,90,000 ભાગ્યા 15 કરવાના. 10,90 ભાગ્યા 15 એટલે કેટલા આવે? 72,666.67 જેવું આવે. એટલે આપણે 666 એટલે 67 લઈ લેવાના, કે 666 એવું આવશે. આ તો શું થયું? ભારિત નફો થયો. આપણે તો મૂડીકૃત કરવાનું છે એટલે આપણે પહેલા લખીશું મૂડીકૃત નફો બરાબર. આગળ તમને કીધું એ પ્રમાણે આપણે ભાગાકાર કરવાનું છે એટલે આપણે લખવો પડે અહીંયા ભારિત સરેરાશ નફો, અને ચોથી રીત કહેવાય એટલે ભાગાકારમાં અપેક્ષિત વળતરનો દર. ભારિત સરેરાશ નફો આવી ગયો છે 72,667 અને અપેક્ષિત વળતરનો દર 10% જે છેદમાં લખી દેવો. હવે 10% કરવાની જરૂર નથી, તમારે એક 0 ઉમેરી દેવાનો. એટલે એક 0 ઉમેરે ઉપર એટલે 7,26,670 એ મૂડીકૃત નફો આવે.
અને આ એક જ રીત એવી છે જેમાં ખરીદીના વર્ષો નહીં આવે. એટલે પાઘડી બરાબર આ જે છે એમાંથી રોકાયેલી મૂડી બાદ કરી દેવાની. એટલે શું આવશે? મૂડીકૃત નફો માઇનસ રોકાયેલી મૂડી. મૂડીકૃત નફો આપણે જોઈ લીધો 7,26,670 અને રોકાયેલી મૂડી પણ આપણે શોધી હતી કેટલી? 4,30,000. એટલે એમાંથી આપણે 4,30,000 બાદ કરી દઈએ. 4,30,000 7,26,670 એમાંથી 4,30,000 ને આપણે બાદ કરી દઈએ તો કેટલા? 4,30,000 બાદ કરીએ એટલે 2,96,670 આવશે અને આ આપણો અંતિમ જવાબ રહેશે. એટલે આ પ્રમાણે આ દાખલો પણ એકદમ સરળતાથી ગણાવી શકાય અને આ દાખલો ખૂબ જ અગત્યનો દાખલો છે કારણ કે રીત નંબર 4 આ દાખલો છે. તો આપણી જે રીત છે મને ચોથી રીત છે.